નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં। દોસ્તો, આજનો વિડિયો જે વ્યક્તિઓ ખુશ નથી રહી શકતા એમના માટે છે। તો દોસ્તો, ખુશ રહેવા માટે અને સારું જીવન જીવવા માટે આટલા નિયમો જીવનમાં અવશ્ય અપનાવો। ચેનલમાં નવા છો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાની વાણી ઉપર સંયમ રાખો તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે। નંબર 2, કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ક્યારેય ના રાખવો। નંબર 3, જે કંઈ પણ મળ્યું છે તેમાં ખુશ રહેવું। નંબર 4, તમારાથી બની શકે તેટલું કોઈનું સારું કરવાનો પ્રયત્ન કરવો। નંબર 5, તમારા બાળકોને સારા સંસ્કાર આપો અને સારા પુસ્તકો વાંચવાની પ્રેરણા આપો। નંબર 6, આપણે જીવનમાં શું હતા અને શું છીએ તેને હંમેશા યાદ રાખો। નંબર 7, ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખો કે જે કરે એ સારું જ કરે છે। નંબર 8, વડીલોનો હંમેશા આદર કરો। નંબર 9, આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ દુનિયા છે અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે, એટલે ખોટું અભિમાન ક્યારેય પણ ના કરો। દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એક કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં સમય બતાવવાવાળા તમને ઘણા મળી જશે, પરંતુ જે સાચા સમય પર કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળશે। જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો ક્યારેય પણ પાછા નથી મળતા। એક વાત યાદ રાખજો મિત્રો, કે જે તમારી પાસે આવ્યું એ તમારું પોતાનું છે, પરંતુ જે તમારાથી છૂટી ગયું એ સપનું છે। અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે। ક્યારે પડી જાવ તો જાતે જ ઊભા થવું પડશે, કારણ કે લોકો અહીં પડેલા પૈસા જ ઉઠાવે છે, માણસને ક્યારેય નહીં। તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે મિત્રો। ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે। જે માણસ સમજે નહીં તો તેને સમજાવવાની જરૂર જ શું? જે માણસ માને નહીં તો તેને મનાવવાની જરૂર જ શું? જે સંબંધોમાં
એકબીજાના સંબંધોની કિંમત જ નથી, રિસ્પેક્ટ જ નથી. એ સંબંધોને જબરદસ્તી નિભાવવાની જરૂરત શું? સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ, પછી જુઓ કે દિલને શાંતિ ના મળે તો કહેજો. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ છે. જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી જ પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા માટે સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સૌથી વધારે ગરીબ તો એ માણસ છે જેની ખુશીઓ પણ બીજા પર નિર્ભર કરતી હોય. ખુશી માટે કામ કરશું તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશું તો ખુશી જરૂર મળશે. તમારી કિંમત એવી બનાવો કે તમને કોઈ છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ છે. ક્યારે પડી જાવ તો જાતે જ ઊભા થવું પડશે, કારણ કે લોકો અહીં પડેલા પૈસા જ ઉઠાવે છે, માણસને નથી ઉઠાવતા. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે. મિત્રો, ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ જ લોકો આપણી કદર નથી કરતા. અહંકાર એમને જ હોય છે જેમણે કંઈ પણ સંઘર્ષ કર્યા વિના બધું જ પ્રાપ્ત કરી લીધું હોય. જો કોઈ તમારી કદર ના કરે તો ચૂપ થઈ જાઓ અને એમનાથી દૂર થઈ જાઓ. તમારો પૂરો સમય ખુદને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે સંબંધ હવે માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. શાંત રહો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબી ઉપર તાળીઓથી પણ વધારે
કિંમતી હોય છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલને સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવો. વિડીયો જોવા માટે આભાર.